ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું ઇમ્તિયાઝ સર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બીએમાં ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 વિશે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કંપનીની સ્થાપના વિધિમાં જે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની જે વિધિ છે એના વિશે અભ્યાસ કરવાનો છે। તો એની અંદર આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, કાયદા પાલનની જોગવાઈઓનું પાલન, તો આ મુદ્દાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। મિત્રો, આપણે કંપનીની સ્થાપના વિધિની અંદર જે પ્રવર્તન છે એનો અભ્યાસ આપણે અગાઉના વિડીયોની અંદર કરી ચૂક્યા છીએ। તો મિત્રો, જે કંપનીની સ્થાપના વિધિ છે એની અંદર બીજા નંબરે જે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ એટલે કે સ્થાપના પછીનો તબક્કો છે, તો એના વિશે આપણે ડીપમાં સમજવાનું છે। હા, તો મિત્રો, નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ વિશે આપણે સમજૂતી મેળવીએ કે કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે। આ પ્રમાણપત્ર મેળવવા માટે કેટલાક દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે। તો એમાંથી સૌથી પહેલાં છે આવેદનપત્ર। તો મિત્રો, આવેદનપત્ર એ શું છે? તો કંપનીના પાયાનો દસ્તાવેજ એટલે કે મૂળભૂત દસ્તાવેજ છે અને કંપનીનું બંધારણ છે। તો અહીંયા પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે કે કંપનીનો પાયાનો જે દસ્તાવેજ અને કંપનીનું બંધારણ એ આવેદનપત્ર છે, જેની ઉપર કંપનીની ઇમારત ચણવામાં આવે છે। આવેદનપત્રમાં નીચેની કલમોની જોગવાઈ કરવાની ફરજિયાત છે, એટલે કે આવેદનપત્રની અંદર કેટલીક જોગવાઈઓનું પાલન કરવું એ ફરજિયાત છે। તો આવેદનપત્રની અંદર કેટલીક કલમ છે, તો એના વિશે પણ આપણે સમજૂતી મેળવતા જઈએ। તો એમાં સૌથી પહેલાં છે નામની કલમ। તો મિત્રો, નામની કલમ કોને કહેવામાં આવે છે? તો શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે કે શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીએ તેના નામની છેડે લિમિટેડ અને મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીએ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડે છે। ભારતમાં નોંધાયેલી અન્ય કંપની જેવું નામ તેમજ રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવું નામ રાખી શકાતું નથી। તો અહીંયા વસ્તુ આપણે સમજવાની છે કે આવેદનપત્રની અંદર જે નામની કલમ છે, તો આ નામની કલમની અંદર એટલે કે કંપનીનું નામ કેવી રીતે રાખવામાં આવે છે? તો જો શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની છે તો અંતે લિમિટેડ શબ્દ લખવામાં આવે છે, અને જો જવાબદારીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે તો પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવો પડતો હોય છે। એટલું જ નહીં, પરંતુ ભારતમાં નોંધાયેલી અન્ય કંપની જેવું નામ રાખી શકાતું નથી। એટલે મિત્રો, અહીંયા કોઈ વ્યક્તિ અન્ય કંપનીનું નામ રાખ્યું છે તો એની જેમ જ બીજી કંપની નામ રાખી શકતી નથી, અથવા રાષ્ટ્રના હિતને નુકસાન કરે એવું નામ પણ રાખી શકાતું નથી। તો નામની કલમની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે કે જો જાહેર કંપની હોય તો લિમિટેડ શબ્દ લખવામાં આવે છે, અને જો ખાનગી કંપની હોય તો પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાં આવે છે। નામની કોપી કરી શકાતી નથી અને રાષ્ટ્રહિતને નુકસાન કરે તેવું નામ પણ રાખી શકાતું નથી। ત્યાર પછી બીજા નંબરે છે રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ। આ સૌથી અગત્યનું છે મિત્રો। આપણે અગાઉના વિડીયોની અંદર આના વિશે આપણે જોઈ ગયા છીએ કે જ્યારે કંપનીની સ્થાપના વિધિ થાય છે ત્યારે રજિસ્ટર્ડ ઓફિસનું સરનામાની કલમ હોય છે। તો કંપની રજિસ્ટર્ડ અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે અને અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી કરી શકાય તે માટે કંપનીની રજિસ્ટર ઓફિસનું સરનામું જણાવવું પડે છે। મિત્રો, અહીંયા સમજવાનું છે કે માની લો કે કંપનીનું રજિસ્ટર ઓફિસનું સરનામું ભારતમાં છે અને કંપની વિદેશમાં છે, તો કંપની ભારતની જ કહેવામાં આવે છે। તો જે રજિસ્ટર ઓફિસ ક્યાં છે તો એના સરનામાની કલમ પણ અહીંયા જોગવાઈ કરવામાં આવી છે। તો એનું ચોક્કસ સરનામું એ પણ કંપની રજિસ્ટર સમક્ષ રજૂઆત કરવું પડે છે। ત્યાર પછી ત્રીજા નંબરે છે ધ્યેય અથવા ઉદ્દેશની કલમ। આ સૌથી અગત્યનું છે કે આવેદનપત્રથી સૌથી મહત્વની કલમ છે। કંપની કયા ઉદ્દેશ માટે અને કયો ધંધો કરશે તે આ કલમમાં જણાવવામાં આવે છે। જે ઉદ્દેશ માટે કંપની સ્થાપના કરવામાં આવે તે સિવાયના ઉદ્દેશ માટે કંપની કાર્ય કરી શકશે નહીં। તો અહીંયા કંપનીની સ્થાપના વિધિ થાય છે, કંપની સ્થાપિત થાય છે, તો કયા ધ્યેય માટે થાય છે, એનો ઉદ્દેશ શું રહેલો છે, તો એ ઉદ્દેશ પણ અહીંયા
આવેદનપત્રમાં નોંધવું પડતું હોય છે। ત્યાર પછી છે જવાબદારીની કલમ। તો કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત, અમર્યાદિત કે બાંહેધરીથી મર્યાદિત છે તેનો ઉલ્લેખ આ કલમની અંદર કરવામાં આવતો હોય છે। તો સ્વાભાવિક છે કે જે જવાબદારી છે તો કંપની જે કયા જવાબદારીવાળી છે, મર્યાદિત જવાબદારીવાળી છે, અમર્યાદિત જવાબદારીવાળી છે કે બાંહેધરીથી મર્યાદિત છે, તો તેનો ઉલ્લેખ આ કલમની અંદર કરવામાં આવતો હોય છે। એક જ વ્યક્તિની કંપનીના કિસ્સામાં મૂળ વ્યક્તિના મૃત્યુ કે કરાર કરવાની અસમર્થતાને કારણે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવામાં આવશે તેનો ઉલ્લેખ પણ કરવામાં આવે છે। તો આ પણ મહત્વની વસ્તુ રહેલી છે। ત્યાર પછી છે મૂડીની કલમ। તો કંપનીની સત્તાવાર મૂડી અને તેનું વિભાજન નિશ્ચિત રકમના કેટલા શેરમાં કરવામાં આવે છે તો તે પણ જણાવવામાં આવે છે। કોને જણાવવામાં આવે છે? તો કંપની રજિસ્ટરમાં। તો અહીંયા જે મૂડીની કલમની અંદર આપણે વાત કરીએ તો મિત્રો અહીંયા સમજવાનું છે કે કંપનીના સત્તાવાર મૂડી અને તેનું વિભાજિત નિશ્ચિત રકમના કેટલા શેરમાં કરવામાં આવ્યું છે, એટલે કે જાહેર જનતા પાસેથી કેટલા શેરની અંદર મૂડી એકત્રિત કરવામાં આવે છે તો તેનો ઉલ્લેખ પણ આ કલમની અંદર કરવામાં આવતો હોય છે। અને ત્યાર પછી છે સ્થાપનાની કલમ। મિત્રો સમજજો, સ્થાપનાની કલમ તો જાહેર કંપની હોય તો ઓછામાં ઓછી 7 અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યોએ તેની સહી સાથે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે છે તેવું નિવેદન આપવું પડે। તો અહીંયા સમજવાનું છે કે જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જોઈએ અને જો ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યો તેમની સહી સાથે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે છે તેવું નિવેદન આપવું પડતું હોય છે। તો મિત્રો અહીંયા આપણે જે અલગ અલગ કલમો જોઈ ગયા એ ક્યાં દર્શાવવામાં આવતી હોય છે? તો આવેદનપત્રની અંદર આ પ્રકારની કલમોનો ઉલ્લેખ કરવો પડતો હોય છે। ત્યાર પછી સ્થાપના પછીનો જે તબક્કો છે એમાં બીજા નંબરે છે નિયમન પત્ર। તો મિત્રો નિયમન પત્ર કોને કહેવામાં આવે છે એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે। તો કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ છે। મિત્રો અહીંયા સમજજો કે કંપનીના આંતરિક વહીવટના નિયમો કરતો દસ્તાવેજ એટલે નિયમન પત્ર। આવેદનપત્રની મર્યાદામાં રહીને નિયમન પત્રમાં કંપનીનો વહીવટી ચલાવવા માટે નિયમો જણાવવામાં આવે છે। તેમાં સભ્યોના અધિકારો, શેર હપ્તા, શેર જપ્તી, સંચાલક મંડળની સત્તા વગેરે નિયમોનો સમાવેશ થાય છે। આવેદનપત્ર અને નિયમન પત્રની નોંધણી થવાથી બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો બને છે। તો મિત્રો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે નિયમન પત્રની અંદર કઈ બાબતનો સમાવિષ્ટ કરવામાં આવે છે। તો નિયમન પત્રની અંદર આવેદનપત્રની મર્યાદામાં રહી નિવેદનપત્રની અંદર કંપનીનો જે વહીવટ છે એ, ત્યાર પછી સભ્યોના જે અધિકારો છે એ, શેર હપ્તાની વાત આવે છે, શેર જપ્તીની વાત આવે છે, એ ઉપરાંત જે સંચાલક મંડળ છે એના સત્તાની વાત આવે છે, તો વગેરે બાબતો આ પત્રની અંદર દર્શાવવામાં આવતી હોય છે। એટલે કે એકમ કંપનીના અંદર થતો જે વહીવટ છે, સત્તા છે, એ બધી જ બાબતો નિયમન પત્રની અંદર દર્શાવવામાં આવતી હોય છે। ત્યાર પછી ત્રીજા નંબરે છે સંચાલકોની યાદી। તો મિત્રો સંચાલકોની યાદી એના વિશે આપણે સમજૂતી મેળવીએ કે સંચાલક તરીકે કામ કરવા માટે તૈયાર હોય તેવી વ્યક્તિઓની યાદી તેમના નામ, સરનામા, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા સાથે કંપની રજિસ્ટર સમક્ષ નોંધાવવી પડે છે। કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જરૂરી છે। તો અહીંયા જેટલા બી સંચાલકો કામ કરવા તૈયાર હોય એ બધા જ વ્યક્તિઓની યાદી તૈયાર કરી એમના નામ, એમના સરનામા, એમની ઉંમર, એમનો વ્યવસાય શું છે, એમની રાષ્ટ્રીયતા શું છે એ બધી જ કંપની રજિસ્ટર સમક્ષ નોંધાવવી પડતી હોય છે। અને એટલા સુધી નવી કંપની 2013 મુજબ કે કંપનીના સંચાલનમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા હોવી જરૂરી છે, એટલે કે મહિલા સંચાલક હોવી જરૂરી છે। તો આ રીતે સંચાલકોની યાદી પણ તૈયાર કરવી પડતી હોય છે। ત્યાર પછી ચોથા નંબરે છે સંચાલકોની લેખિત સંમતિ। તો મિત્રો સંચાલકોની લેખિત સંમતિ પણ જરૂરી છે કે જેમનું નામ સંચાલક તરીકે દર્શાવવામાં આવ્યું હોય તેઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે તેવી લેખિત સંમતિ આપવી પડતી હોય છે। તો આપણે અગાઉના મુદ્દાની અંદર આપણે જોઈ ગયા કે સંચાલકોની યાદી, તો જે સંચાલકોની યાદી તૈયાર કરવામાં આવી છે તો એમની પાસેથી લેખિત સંમતિ લેવી જરૂરી બનતી હોય છે। કેમ જરૂરી બનતી હોય છે? કારણ કે એ સંચાલક તરીકે કામ કરવા તૈયાર થયા છે। ત્યાર પછી પાંચમા નંબરે છે અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત। મિત્રો આ પણ સૌથી અગત્યનું છે કે કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે હિત સંબંધ ધરાવતી હોય
તો તે અંગેનું નિવેદન પણ નોંધાવવું પડે છે. તો અહીંયા સમજવાનું છે કે જે કંપનીના સંચાલકો છે, મેનેજર છે, સેક્રેટરી છે અથવા ભરણું ભરનાર જો બીજી કંપની સાથે કોઈ લાભ ધરાવતા હોય, હિત ધરાવતો હોય તો તે અંગેનું નિવેદન પણ નોંધાવવું પડતું હોય છે કંપની રજિસ્ટર સમક્ષ. ત્યાર પછી 6થા નંબરે છે કાયદા પાલનની જોગવાઈઓનું પાલન. તો મિત્રો, કંપનીની નોંધણી માટે ઉપયુક્ત બધી જ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે તે અંગેનું નિવેદન નિયત ફોર્મમાં કંપની રજિસ્ટર સમક્ષ નોંધાવવું પડે છે. તો અહીંયા સમજવાનું છે 6થા મુદ્દાની અંદર કે ઉપરની બધી જ જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે એ પ્રકારનું ફોર્મ ભરી કંપની રજિસ્ટર સમક્ષ નોંધાવવું પડતું હોય છે. અને ઉપરના જે પણ દસ્તાવેજો છે એની સાથે જરૂરી નોંધણી ફી ભરવામાં આવે છે. કંપની રજિસ્ટર દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જો દસ્તાવેજો સંતોષકારક માલુમ પડે તો તેની નોંધણી કંપનીઓના ચોપડામાં કરે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે અને નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી નોંધણીની શરૂઆત થયેલી ગણાય છે. તો મિત્રો, અહીંયા સમજવાનું છે કે ટૂંકમાં આવેદનપત્ર, નિયમનપત્ર અથવા અન્ય જે તે દસ્તાવેજો છે એ તૈયાર કરી કંપની રજિસ્ટર સમક્ષ નોંધાવવું પડતું હોય છે અને કંપની રજિસ્ટર એ પોતે સંતોષકારક લાગશે તો જ પોતે પોતાના ચોપડાની અંદર નોંધ કરશે અને એક નોંધણીનું પ્રમાણપત્ર આપશે અને આ નોંધણીના પ્રમાણપત્રની અંદર જે તારીખ લખી હોય એ તારીખથી જ કંપનીની શરૂઆત થયેલી ગણાશે. કંપની રજિસ્ટર કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર આપવાની સાથે કંપની ઓળખ નંબર, યાદ રાખજો કે પ્રમાણપત્ર તો આપે જ છે પણ એની સાથે સાથે કંપની ઓળખ નંબર એટલે કે કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન નંબર ફાળવે છે જે કંપનીની ઓળખ બને છે અને તેનો સમાવેશ નોંધણીના પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજ અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપનીની રજિસ્ટર ઓફિસે સાચવવામાં આવે છે. તો મિત્રો, અહીંયા ટૂંકમાં સમજવાનું છે કે પ્રમાણપત્રની સાથે સાથે એક ઓળખ નંબર આપે છે, કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન નંબર આપે છે, તો એને પણ કંપનીના જે સંચાલકો છે કંપની ઓફિસે એ સાચવવામાં આવે છે. અને ખાનગી કંપની આ વિધિ પૂર્ણ કર્યા બાદ ધંધો શરૂ કરી શકે છે. જ્યારે જાહેર કંપનીએ વિજ્ઞાપન પત્ર બહાર પાડી લઘુત્તમ ભરણાની શરતો પૂરી કર્યા બાદ શેરની ફાળવણી કરી શકે છે. તો આ રીતે જે સેકન્ડ નંબરે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ એટલે કે સ્થાપના પછીનો જે તબક્કો છે તો આટલા તબક્કામાંથી પસાર થવું પડતું હોય છે અને ત્યાર પછી કંપની રજિસ્ટર એ પોતે નોંધણીનું પ્રમાણપત્ર આપતી હોય છે અને સાથે સાથે એક ઓળખ નંબર પણ આપે છે. તો મિત્રો, આટલી પ્રોસેસમાંથી પસાર થવું પડતું હોય છે. ત્યાર પછી આપણે જોઈશું ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત. તો મિત્રો, આ તફાવત પણ પરીક્ષાની અંદર પૂછાતો હોય છે, પરંતુ આપણે સૌથી પહેલો તફાવત જોઈશું ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત. મિત્રો, અહીંયા ભાગીદારી પેઢી છે એ આપણે અગાઉના ચેપ્ટરનો ટોપિક છે અને કંપની એ આપણે અત્યારના ટોપિકનો મુદ્દો છે. તો આપણે જોઈએ કે ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત શું રહેલો છે. તો એમાં સૌથી પહેલા છે સ્થાપના વિધિ. તો મિત્રો, આપણે જોઈ ગયા અગાઉ કે ભાગીદારી પેઢીમાં સરળ અને નોંધણી મરજિયાત છે, અલગ કાનૂની વ્યક્તિત્વ મળતું નથી. એટલે કે ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ બિલકુલ સરળ છે, સાથે સાથે એનું નોંધણી મરજિયાત છે, ફરજિયાત નથી અને અલગ કાનૂની વ્યક્તિત્વ મળતું હોય છે. અને કંપનીની વાત કરીએ તો લાંબી અને અટપટી નોંધણી ફરજિયાત છે અને અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે. તો કંપનીની જ્યારે સ્થાપના કરવી હોય તો એની જે વિધિ છે એ લાંબી પણ છે, સાથે સાથે અટપટી પણ છે અને સાથે સાથે કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત છે. ત્યાર પછી બીજા નંબરે છે સભ્ય સંખ્યા. તો સભ્ય સંખ્યાની વાત કરીએ એમાં સૌથી પહેલા ભાગીદારી તો ઓછામાં ઓછા 2 કંપની દ્વારા 2013ની કલમ મુજબ 464 મુજબ ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા 100 થી વધુ નહીં. તેવી જ રીતે સરકારશ્રીએ નક્કી કરે તે મુજબ રહેશે. હાલમાં કંપનીની પરચુરણ નિયમ 10 વર્ષ 2000 મુજબ સરકારશ્રીએ ભાગીદારોની મહત્તમ સંખ્યા 50 નક્કી કરેલ છે. તો અહીંયા સમજવાનું છે કે ઓછામાં ઓછી 2 સભ્યો અને 2013 કંપની ધારા મુજબ ભાગીદારોની સંખ્યા 100 થી વધુ હોવી જોઈએ નહીં અને સરકારશ્રી મુજબ 50 નક્કી કરવામાં આવી છે. એ જ રીતે આપણે કંપનીની વાત કરીએ તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ અમર્યાદિત અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુમાં વધુ 200 સભ્યો નક્કી કરવામાં આવ્યા છે. ત્યાર પછી મૂડીની વાત કરીએ
તો ભાગીદારીમાં મૂડી પ્રમાણમાં ઓછી મેળવી શકે છે, કારણ કે ભાગીદારો ઓછા હોય તો મૂડી ઓછી મેળવી શકે છે. અને કંપનીની અંદર શેર બહાર પાડી મોટા પાયા પર મૂડી મેળવી શકે છે. તો મિત્રો અહીંયા કંપનીની અંદર મોટો ફાયદો એ છે કે એને જેટલા પ્રમાણમાં પૈસા જોઈએ, જેટલા પ્રમાણમાં મૂડી જોઈએ, તો એટલા પ્રમાણે એ શેર બહાર પાડી મૂડી ભંડોળ એકત્ર કરી શકે છે. ત્યાર પછી ચોથા નંબરે છે હિસ્સા કે હિતની ફેરબદલી. તો અન્ય ભાગીદારોની સંમતિ સિવાય ભાગીદાર પોતાના હિસ્સા કે હિતની ફેરબદલી કરી શકે નહીં. સ્વાભાવિક છે કે ભાગીદારો જેટલા હોય એ બધા જ ભાગીદારોની સંમતિ સિવાય કોઈ ભાગીદાર પોતાનો હિસ્સો કે હિતની ફેરબદલી કરી શકતો નથી. એટલે કે દરેક ભાગીદારની સંમતિ જરૂરી છે. જ્યારે કંપનીની વાત કરીએ તો સભ્યો તેમના શેરની ફેરબદલી સરળ અને મુક્ત રીતે કરી શકે છે. જો કે ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. આ સ્વાભાવિક છે કે સભ્યો તેમના શેરની ફેરબદલી સરળ અને મુક્ત રીતે કરી શકે છે, પરંતુ અહીંયા જો ખાનગી કંપની હોય તો ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. ત્યાર પછી પાંચમો તફાવત છે જવાબદારી. તો ભાગીદારી પેઢીના ભાગીદારોની જવાબદારી હંમેશા અમર્યાદિત હોય છે. મિત્રો સમજજો, પરીક્ષાની અંદર યાદ રાખજો કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની જવાબદારી હંમેશા અમર્યાદિત હોય છે. જ્યારે કંપનીની વાત કરીએ તો મર્યાદિત જવાબદારીવાળી કંપનીના દેવા માટે શેર હોલ્ડરો વ્યક્તિગત રીતે જવાબદાર બનતા નથી. આ રીતે ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત રહેલો છે જવાબદારીની દ્રષ્ટિએ. ત્યાર પછી છઠ્ઠા નંબરે છે સંચાલન. તો ભાગીદારી પેઢીનું સંચાલન એ ભાગીદારોએ પોતે જ કરવાનું હોય છે. એટલે કે પેઢીનું સંચાલન ભાગીદારો પોતે જ કરે છે. જ્યારે કંપનીની વાત કરીએ તો શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા સંચાલકો કંપનીનું સંચાલન કરે છે. તો અહીંયા મિત્રો સમજવાનું છે કે ભાગીદારી પેઢીની અંદર જે સંચાલન છે ભાગીદાર પોતે જ કરતા હોય છે અને કંપનીની અંદર જે ચૂંટાયેલા સંચાલકો છે એ એનું સંચાલન કરતા હોય છે. ત્યાર પછી સાતમો તફાવત છે આયુષ્ય. તો કોઈ ભાગીદારનું અવસાન થાય કે નાદાર થાય કે અસ્થિર મગજનો થાય તો ભાગીદારનું વિસર્જન થાય છે. આથી એનું આયુષ્ય ટૂંકું હોય છે. તો સમજવાનું છે કે કોઈ ભાગીદાર અવસાન પામે, નાદાર જાહેર થાય કે અસ્થિર મગજનો થાય તો ભાગીદારી પેઢીનું વિસર્જન થઈ જતું હોય છે. આથી આયુષ્ય કેવું છે? ભાગીદારી પેઢીનું ટૂંકું છે. જ્યારે કંપનીની વાત કરીએ તો સભ્યોના મૃત્યુ, નાદારી કે અસ્થિર મગજ થવાના સંજોગોમાં કંપનીના અસ્તિત્વનો અંત આવતો નથી. આથી આયુષ્ય લાંબુ છે. તો ટૂંકમાં અહીંયા તમારે સમજવાનું છે કે ભાગીદારી પેઢીનું આયુષ્ય ટૂંકું છે જ્યારે કંપનીનું આયુષ્ય લાંબુ છે. ત્યાર પછી આઠમા નંબરે છે રહસ્યોની જાળવણી. ધંધાના રહસ્યોની જાળવણી થઈ શકે છે. સ્વાભાવિક છે કે ભાગીદારી પેઢીની અંદર ધંધાના રહસ્યોની જાળવણી થઈ શકે છે. જ્યારે કંપનીની વાત કરીએ તો ધંધાના રહસ્યોની જાળવણી મુશ્કેલ છે. તો અહીંયા કંપનીની અંદર રહસ્યોની જાળવણી મુશ્કેલ, જ્યારે ભાગીદારી પેઢીની અંદર એના રહસ્યોની જાળવણી થઈ શકે છે. ત્યાર પછી નવમો તફાવત છે પરિવર્તનશીલતા. તો મિત્રો અહીંયા ભાગીદારી પેઢી એ પરિવર્તનશીલ છે, બદલાવ આવી શકે છે. જ્યારે કંપની પરિવર્તન મુશ્કેલ છે કે એમાં ઝડપથી પરિવર્તન થઈ શકતું નથી. ત્યાર પછી દસમો તફાવત છે વ્યક્તિગત સંપર્ક. તો પેઢીના કર્મચારીઓ અને ગ્રાહક સાથે ભાગીદારો સીધો સંપર્ક રાખી શકે છે. સ્વાભાવિક છે કે જેટલા પણ ભાગીદારો હોય, પેઢીના જે કર્મચારીઓ છે અને ગ્રાહકો સાથે ભાગીદારો સીધો સંપર્ક રાખી શકે છે. અને કંપનીની વાત કરીએ તો આવા વ્યક્તિગત સંપર્કનો અભાવ વર્તાય છે. તો મિત્રો વ્યક્તિગત સંપર્ક ભાગીદારીમાં થઈ શકે છે જ્યારે કંપનીમાં થઈ શકતો નથી. ત્યાર પછી 11મો મુદ્દો છે, 11મો તફાવત છે વિસર્જન. તો કરાર અનુસાર અથવા કાયદાએ નક્કી કરેલા સંજોગોમાં કે ભાગીદારો ઈચ્છે ત્યારે ભાગીદારીનો અંત લાવી શકે છે. જ્યારે કંપનીની વાત કરીએ તો કંપનીનું વિસર્જન કાયદાનું પાલન કરીને જ થઈ શકે છે. સ્વાભાવિક છે કે અહીંયા વિસર્જનની વાત કરીએ તો ભાગીદારી પેઢીની અંદર જે ભાગીદારો છે તો એમના ઈચ્છાઓ મુજબ ભાગીદારીનો અંત લાવી શકે છે કાયદાની દ્રષ્ટિએ, અને કંપનીની અંદર કંપનીનું વિસર્જન કાયદાનું પાલન કરીને જ થઈ શકે છે. એટલે કે એમાં ચોક્કસ કાયદાનું પાલન કરવું પડતું હોય છે. તો મિત્રો આ રીતે કુલ 11 તફાવત રહેલા છે ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેના. તો આ રીતે ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત પણ પરીક્ષાની અંદર પૂછાતો હોય છે. બિલકુલ સરળ છે, તૈયાર થઈ શકે એવો છે અને લખી શકાય તેવો પણ છે. ત્યાર પછી આપણે બીજો તફાવત જોઈએ, ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેનો તફાવત. મિત્રો બે કંપનીઓ છે, એક છે જાહેર કંપની છે અને બીજી ખાનગી કંપની. તો આ બંને કંપનીઓ વચ્ચેનો તફાવત આપણે જોઈએ. તો આ તફાવતની અંદર સૌથી પહેલો મુદ્દો છે સભ્ય સંખ્યા. તો ખાનગી કંપનીની આપણે સભ્ય સંખ્યાની વાત કરીએ તો સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 વ્યક્તિ અને સભ્ય સંખ્યા
200 થી વધવી જોઈએ નહીં। મિત્રો અહીંયા યાદ રાખજો કે જો ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ અને વધુમાં વધુ 200 થી વધારે હોવા જોઈએ નહીં। જ્યારે જાહેર કંપનીની વાત કરીએ તો સભ્ય સંખ્યા ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ ઉપર કોઈ નિયંત્રણ નથી, એટલે કે ગમે તેટલી સંખ્યા હોઈ શકે છે। તો તમને ખ્યાલ આવી ગયો હશે ખાનગી કંપની અને જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ। પછી બીજો તફાવત છે શેરની ફેરબદલી। તો ખાનગી કંપનીની અંદર શેરની ફેરબદલી ઉપર ખાનગી કંપની તેના નિયમન પત્ર દ્વારા નિયંત્રણમાં મૂકે છે। અહીંયા યાદ રાખજો કે ખાનગી કંપનીના શેરની ફેરબદલી થઈ શકતી નથી, નિયંત્રણ મૂકે છે। જ્યારે જાહેર કંપની હોય તો શેરની ફેરબદલી મુક્ત રીતે થઈ શકે છે। તો જાહેર કંપનીમાં શેરની ફેરબદલી થઈ શકે છે, જ્યારે ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી થઈ શકતી નથી। ત્યાર પછી ત્રીજા નંબરે છે જાહેર જનતાને આમંત્રણ। મિત્રો ખાનગી કંપની એ જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી, વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકતી નથી। તો અહીંયા સમજવાનું છે કે જો ખાનગી કંપની હોય તો જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી, સાથે સાથે વિજ્ઞાપન પત્ર પણ બહાર પાડી શકતી નથી। અને જાહેર કંપની હોય તો વિજ્ઞાપન પત્ર બહાર પાડી જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકે છે। ત્યાર પછી ચોથા નંબરે છે એક વ્યક્તિની કંપની। તો એક વ્યક્તિની કંપનીની અંદર ખાનગી કંપની વિશે આપણે જોઈએ તો ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકે છે। એક વ્યક્તિની કંપની ડિરેક્ટર એટલે કે સંચાલક હોય તેવા એકમાત્ર સભ્ય સાથે કરાર કરી શકે છે। તો અહીંયા ખાનગી કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકે છે। તો જાહેર કંપનીની વાત કરીએ તો જાહેર કંપની એક વ્યક્તિની કંપની હોઈ શકતી નથી અને જાહેર કંપની આવો કરાર કરી શકતી નથી। તો મિત્રો એક વ્યક્તિની કંપની એ જાહેર કંપની હોતી નથી અને એક વ્યક્તિની કંપની એ ખાનગી કંપની હોઈ શકે છે। ત્યાર પછી પાંચમો તફાવત છે સંચાલકોની સંખ્યા। તો ખાનગી કંપનીની અંદર ઓછામાં ઓછા 2 સંચાલકો જોઈએ અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 સંચાલકો જોઈએ અને એમાં પણ એક મહિલા સંચાલક અનિવાર્ય છે। તો મિત્રો અહીંયા સંચાલકોની સંખ્યાની અંદર ખાનગી કંપનીમાં 2 સંચાલકો અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 સંચાલકો, જેમાં એક મહિલા પણ હોવી જરૂરી છે। ત્યાર પછી છઠ્ઠો તફાવત છે કંપનીનું નામ। મિત્રો કંપનીનું નામ ખાનગી કંપનીમાં કેવી રીતે રાખવામાં આવે છે તો મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપની હોય તો તેમ નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો પ્રાઇવેટ શબ્દ નામના છેડે લખવો પડતો હોય છે। મિત્રો અહીંયા સમજવાનું છે કે ખાનગી કંપનીની અંદર જો કંપની મર્યાદિત જવાબદારીવાળી છે તો પ્રાઇવેટ લિમિટેડ અને અમર્યાદિત જવાબદારીવાળી છે ખાનગી કંપની તો પ્રાઇવેટ શબ્દ નામના છેડે લખવો પડતો હોય છે। જ્યારે જાહેર કંપનીની વાત કરીએ તો મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની હોય તો નામના છેડે લિમિટેડ શબ્દ લખવો પડતો હોય છે, ત્યાં પ્રાઇવેટ શબ્દ લખાતો નથી, ફક્ત લિમિટેડ શબ્દ લખાશે। ત્યાર પછી સાતમો તફાવત છે નિયમન પત્ર। તો ખાનગી કંપનીની અંદર નિયમન પત્ર તૈયાર કરી કંપની રજિસ્ટર સમક્ષ નોંધણી કરાવવી ફરજિયાત છે। તો મિત્રો અહીંયા ખાનગી કંપની હોય તો નિયમન પત્ર તૈયાર કરી કંપની રજિસ્ટર સમક્ષ તેની નોંધણી કરાવવી ફરજિયાત છે। જ્યારે જાહેર કંપનીની વાત કરીએ તો નિયમન પત્ર તૈયાર ન હોય તેવા સંજોગોમાં કંપનીના પરિશિષ્ટ 1માં નિર્દિષ્ટ કરાયેલ નમૂનાના આર્ટિકલ્સ આપોઆપ લાગુ પડે છે। ત્યાર પછી આઠમો તફાવત છે લઘુત્તમ ભરણું। તો લઘુત્તમ ભરણાની જોગવાઈ લાગુ પડતી નથી। ખાનગી કંપનીમાં મિત્રો લઘુત્તમ ભરણાની જોગવાઈ ના લાગુ પડે, જ્યારે જાહેર કંપની હોય તો લઘુત્તમ ભરણાની જોગવાઈ લાગુ પડે છે। નવમો તફાવત છે નવા શેર। તો ખાનગી કંપનીની અંદર નવા શેર બહાર પાડવામાં આવે તો કંપનીના વર્તમાન સભ્યો સિવાય અન્ય વ્યક્તિને શેર આપી શકે છે। મિત્રો અહીંયા સમજજો કે નવા શેર બહાર પાડવામાં આવે તો કંપનીના વર્તમાન સભ્યો સિવાય અન્ય વ્યક્તિને શેર આપી શકે છે। જ્યારે જાહેર કંપનીની વાત કરીએ તો નવા શેર બહાર પાડવામાં આવે ત્યારે પ્રથમ દરખાસ્ત કંપનીના વર્તમાન સભ્યોને કરવી પડે છે। જ્યારે જાહેર કંપનીમાં જો નવા શેર બહાર પાડવામાં આવે તો પ્રથમ દરખાસ્ત કંપનીના વર્તમાન સભ્યોને કરવી પડતી હોય છે, ત્યારે તે નવા શેર બહાર પાડી શકે છે। તો મિત્રો આમ કુલ 9 મુદ્દાઓ રહેલા છે ખાનગી કંપની અને જાહેર કંપનીના। ત્યાર પછી ત્રીજો તફાવત છે સહકારી મંડળી અને કંપની વચ્ચેનો તફાવત। મિત્રો યાદ રાખજો, સહકારી મંડળી અને કંપની વચ્ચેનો તફાવત આપણે જોઈએ તો આ તફાવતનો સૌથી પહેલા મુદ્દો છે અર્થ, એટલે કે સહકારી મંડળીનો અર્થ અને કંપનીનો અર્થ। તો મિત્રો સહકારી મંડળીનો અર્થ આપણે જોઈએ
કે પોતાની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે સંગઠિત થયેલું વ્યક્તિઓનું મંડળ છે. મિત્રો અહીંયા સમજવાનું છે કે સહકારી મંડળીનો અર્થ શું છે કે આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટે સમાનતાના ધોરણે સ્વૈચ્છિક રીતે સંગઠિત થયેલી વ્યક્તિઓનું મંડળ છે. એટલે કે આ એક એવું મંડળ છે કે એમાં સ્વૈચ્છિક રીતે લોકો જોડાતા હોય છે. જ્યારે કંપનીનો અર્થ જોઈએ કે કાયદેસરનો ધંધો કરી નફો કરવા માટે એકઠી થયેલી વ્યક્તિઓનું મરજિયાત મંડળ છે. તો મિત્રો અહીંયા જે કંપનીના અર્થની અંદર કે કાયદેસરનો ધંધો કરી નફો કરવા માટે એકઠી થયેલી વ્યક્તિઓનું મરજિયાત આ મંડળ એટલે કંપની. ત્યાર પછી બીજો તફાવત છે હેતુ. તો મુખ્ય હેતુ સભ્યોની સેવાનો સહકારી મંડળીમાં રહેલો છે. એટલે કે સહકારી મંડળીનો મુખ્ય હેતુ સેવાનો હોય છે, આર્થિક વિકાસ અને સદ્ધરતાનો હોય છે અને સાથે સાથે નફાનો ઉદ્દેશ હંમેશા ગૌણ હોય છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે સહકારી મંડળીનો ઉદ્દેશ હંમેશા સેવાનો હોય છે, આર્થિક વિકાસ અને સદ્ધરતાનો હોય છે અને નફાનો ઉદ્દેશ હંમેશા ગૌણ હોય છે. જ્યારે કંપનીની વાત કરીએ તો મુખ્ય હેતુ હંમેશા નફાનો હોય છે. મિત્રો યાદ રાખજો કે ભારતની અંદર અથવા વિદેશની અંદર જે પણ કંપનીઓ સ્થાપિત થાય છે એનો મુખ્ય હેતુ હંમેશા શાનો હોય છે? નફાનો હોય છે. નફા માટે જ એ કંપની સ્થાપિત કરવામાં આવતી હોય છે. ત્યાર પછી ત્રીજો તફાવત છે સભ્ય સંખ્યા. તો સહકારી મંડળીની અંદર ઓછામાં ઓછા 10 સભ્યો અને વધુના વધુ સભ્ય સંખ્યા ઉપર કોઈ જોગવાઈ નથી. મિત્રો અહીંયા સમજવાનું છે સહકારી મંડળીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો? 10 સભ્યો. પણ આ જે 10 સભ્યો છે એ એક જ કુટુંબના નહીં પણ અલગ અલગ કુટુંબના 10 સભ્યો હોવા જોઈએ અને વધુમાં વધુ સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી. ત્યાર પછી કંપનીની વાત કરીએ તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો અને વધુમાં વધુ ગમે તેટલા સભ્યો હોઈ શકે છે અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો અને વધુમાં વધુ સંખ્યા ઉપર વાત કરીએ તો 200 થી વધારે હોવા જોઈએ નહીં. તો અહીંયા લિમિટેડ કેટલાની છે? 200 સુધીની જ છે. તો અહીંયા જ્યારે ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્યોની લિમિટમાં જ કંપનીને સ્થાપિત કરી શકે છે. એના સભ્ય સંખ્યા આટલી હોવી જોઈએ. ત્યાર પછી ચોથો તફાવત છે સ્થાપના વિધિ. તો સહકારી મંડળની વાત કરીએ તો સ્થાપના વિધિ કંપની કરતાં સરળ છે. મિત્રો યાદ રાખજો કે સહકારી મંડળની સ્થાપના કરવી એ બિલકુલ સરળ છે, ઓછી ખર્ચાળ છે, ઝડપથી સ્થાપિત થઈ શકે છે કંપની કરતાં. અને કંપનીની વાત કરીએ તો સ્થાપના વિધિ પ્રમાણમાં લાંબી અને અટપટી છે. મિત્રો આપણે કેમ અટપટી છે અને લાંબી છે? કારણ કે કંપની સ્થાપિત કરવી હોય તો આવેદનપત્ર અને નિયમનપત્ર તૈયાર કરવા પડતા હોય છે. ત્યાર પછી કંપની રજિસ્ટ્રેશન સમક્ષ જવું પડતું હોય છે અને ત્યાર પછી સ્થાપિત થાય છે. તો કંપનીની સ્થાપના વિધિ હંમેશા કેવી હોય છે? લાંબી અને અટપટી છે. પાંચમો તફાવત છે વહીવટ. તો સહકારી મંડળીનો જે વહીવટ છે એ લોકશાહીના ઢબે થાય છે. સભ્ય દીઠ એક મત આપી શકાય છે. અહીંયા વહીવટની વાત કરીએ તો હંમેશા સહકારી મંડળીની અંદર લોકશાહીના ઢબે વહીવટ થતો હોય છે અને સભ્ય દીઠ એક મત આપી શકે છે. જ્યારે કંપનીની વાત કરીએ તો માત્ર સિદ્ધાંતોમાં જ લોકશાહી વહીવટનો ખ્યાલ ભ્રામક બને છે. ત્યાર પછી છઠ્ઠો તફાવત છે શેર. તો એક સરખા અધિકારવાળા અને એક જ પ્રકારના શેર બહાર પાડી શકે છે. મિત્રો યાદ રાખજો કે સહકારી મંડળીની અંદર જે શેર બહાર પાડવાની જે સિસ્ટમ છે તો એક સરખા અધિકારવાળા અને એક જ પ્રકારના શેર બહાર પાડી શકે છે. કેમ આવું કરી શકે છે? કારણ કે જે ઓછી આવકવાળો વ્યક્તિ પણ આ પ્રકારનો શેર ખરીદી શકે એ માટે સહકારી મંડળીની અંદર શેર બહાર પાડવામાં આવે છે. જ્યારે કંપનીની વાત કરીએ તો ઇક્વિટી શેર ઉપરાંત પ્રેફરન્સ શેર પણ બહાર પાડવામાં આવે છે. તો કંપનીની અંદર 2 પ્રકારના શેર બહાર પાડવામાં આવે છે. એક છે ઇક્વિટી શેર અને બીજું છે પ્રેફરન્સ શેર બહાર પાડવામાં આવે છે. ત્યાર પછી સાતમો તફાવત છે શેરની ફેરબદલી અને સભ્ય પદનો અંત. તો એમાં સહકારી મંડળીમાં જોઈએ તો શેરની ફેરબદલી થતી નથી અને સભ્ય મંડળને શેર પરત કરી સભ્યનો અંત લાવી શકે છે. તો અહીંયા સહકારી મંડળીની અંદર શેરની ફેરબદલી થતી નથી અને સભ્ય મંડળીને શેર પરત કરી સભ્યનો અંત લાવી શકે છે. જ્યારે કંપનીની વાત કરીએ તો શેરની ફેરબદલી થઈ શકે છે. આઠમો તફાવત છે શેર મૂડી પર અસર. તો શેર મૂડી પર અસરની અંદર સહકારી મંડળીની વાત કરીએ તો મંડળીનો સભ્ય મંડળીને શેર પરત કરી મૂડી પાછી મેળવી શકતો હોવાથી મૂડી ભંડોળમાં ઘટાડો થાય છે. જ્યારે કંપનીની વાત કરીએ તો સભ્યો દ્વારા શેરના ખરીદ વેચાણથી મૂડી ભંડોળમાં ફેરફાર થતો નથી. ટૂંકમાં અહીંયા સમજવાનું છે કે સહકારી મંડળીમાં
શેર મૂડી ઉપર સીધી અસર થાય છે, જ્યારે કંપનીમાં થતી નથી. ત્યાર પછી 9મો તફાવત છે નફાનો ઉપયોગ. તો સહકારી મંડળીમાં વાત કરીએ તો નફાનો ઉપયોગ કાયદાની જોગવાઈઓને આધીન રહી સભ્યોને ડિવિડન્ડ આપવા અને સભ્યોના લાભાર્થે થાય છે. એટલે કે સહકારી મંડળીનો જે નફાનો ઉપયોગ છે એ શામાં કરવામાં આવે છે? તો સભ્યોને ડિવિડન્ડ તરીકે ચૂકવવામાં આવે છે અને તે ઉપરાંત સભ્યોના લાભાર્થે કરવામાં આવતો હોય છે. જ્યારે કંપનીની વાત કરીએ તો નફાનો કેટલોક ભાગ સભ્યોને ડિવિડન્ડ તરીકે ચૂકવવામાં આવે છે. એટલે કે જેટલા પણ શેર હોલ્ડરો છે તો એમને ડિવિડન્ડ તરીકે ચૂકવવામાં આવતો હોય છે. મિત્રો, આ રીતે કુલ 9 મુદ્દાઓ રહેલા છે સહકારી મંડળી અને કંપની વચ્ચે. તો મિત્રો, આપણે આજના આ વિડીયોની અંદર કંપનીની જે સ્થાપના વિધિ છે એમાં નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ એટલે કે સ્થાપના પછીનો તબક્કો, એના કેટલાક મુદ્દાઓ જોયા અને 3 તફાવત વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. એક છે ભાગીદારી પેઢી અને કંપની વચ્ચેનો તફાવત, બીજું છે ખાનગી કંપની અને જાહેર કંપની વચ્ચેનો તફાવત અને ત્રીજું છે સહકારી મંડળી અને કંપની વચ્ચેનો તફાવત. એટલે કે કુલ 3 તફાવત આપણે જોયા. મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવનારા નવા વિડીયોઝને તમે જોઈ શકો. થેન્ક યુ.